દેશના 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થયા તેના પડઘા છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળ્યા છે। આ છે છોટાઉદેપુર જિલ્લામાં આજકાલની ખાતે પક્ષના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો। આ ઉજવણીમાં સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકરોએ વિજયના નાદ સાથે ફટાકડા ફોડી અને એકબીજાના મોં મીઠા કરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ભાજપના વિજય રથને વધાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લાના ટોચના આગેવાનોએ આજની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કાર્યકરોની મહેનતનું પરિણામ ગણાવ્યું હતું। બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ ત્યાં સરકાર બનાવી છે અને એમાં વિશેષ કરીને જે પશ્ચિમ બંગાળની અંદર પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। આ નેતૃત્વ ભારતનું જે નેતૃત્વ છે માન્ય મોદી સાહેબનું, અમિત શાહ સાહેબનું, નીતિન નબીનજી સાહેબનું, એ નેતૃત્વ ઉપર જે વિશ્વાસ મૂકીને લોકોએ મત આપ્યા છે એ બદલ સૌ પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડુચેરીના નાગરિકોનો ધન્યવાદ।